નમસ્કાર. જોઈએ આપણે ઉદાહરણના દાખલામાં 10.3 બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો બ્લુ ગ્રીન પ્રકાશ વાપરવામાં આવે ત્યારે સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે આપણે આગલા લેક્ચરની અંદર જોઈ ગયા સલાકાઓ વચ્ચેનું અંતરનું સૂત્ર, બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર અથવા તો બે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર. પ્રકાશિત અપ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર સરખું મળતું હતું અથવા તો એમનું સૂત્ર છે સરખું હતું. હું ખાલી અહીંયા સૂત્ર લખું છું, જોજો બરાબર. આ સૂત્ર આવું હતું: બીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમ્બડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. બધા શબ્દોની આપણે ઓળખાણ આપીએ તો લેમ્બડા એટલે તરંગ લંબાઈ, કેપિટલ ડી તો સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર, આ સ્મોલ ડી એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર. હવે જોજો બરાબર, આપણને જે વસ્તુ આપેલી છે એ આપણે જુદી લખવાની છે. આ બે સ્લીટો વચ્ચેનું અંતર 1 મિલીમીટર, એનો મતલબ એમ કે સ્મોલ ડી બરાબર 1 મિલીમીટર એટલે 1 × 10⁻³ મીટર, અને પડદો 1 મીટર દૂર રાખવામાં આવેલ છે. પડદો 1 મીટર દૂર, એનો મતલબ એમ કે કેપિટલ ડી ઇઝ ઇક્વલ્સ ટુ 1 મીટર. જ્યારે 500 નેનોમીટર તરંગ લંબાઈનો એટલે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 500 નેનોમીટર. તો આ 500 નેનોમીટરનું આપણે સાદું રૂપ આપશે એટલે 500 × 10⁻⁹ મીટર એટલે 5 × 10⁻⁷ મીટર. આ તમને મળશે લેમ્બડા. હવે ત્યારે બે પ્રકાશિત સલાકાઓ વચ્ચેનું અંતર કેટલું હશે? એટલે બીટા ઇઝ ઇક્વલ્સ ટુ ક્વેશ્ચન માર્ક. તો આને હું સમીકરણ એ કહું, સીધું સરળ સાવ સિમ્પલ દાખલો. સમીકરણ એમાં કિંમત મૂકતા, હવે સમીકરણ એમાં આપણે કિંમત મૂકવાની છે તો બીટા ઇઝ ઇક્વલ્સ ટુ એની અંદર પહેલું લેમ્બડા 5 × 10⁻⁷, એટલે લેમ્બડાની કિંમત મૂકી દઉં છું 5 × 10⁻⁷. કેપિટલ ડી છે આપણી પાસે 1 મીટર એટલે અહીંયા 1 લખી નાખું છું. સ્મોલ ડી છે 1 × 10⁻³ એટલે 1 × 10⁻³ તો બીટાનું સાદું રૂપ આપશે એટલે 5 × -3 ઉપર જશે એટલે +3 10⁻⁴ મીટર. મિલીમીટરમાં ફેરવવા હોય તો 10⁻⁴ મિલીમીટર ગુણ્યા 10⁻³ કરશે એટલે મીટરના ફરી જશે મિલીમીટરમાં. તો જવાબ થઈ જશે 0.5 મિલીમીટર. તો આ થયો આપણો દાખલો 10.3. સલાકાઓ વચ્ચેનું અંતર થઈ જશે 0.5 મિલીમીટર. જોઈએ એના પછીનો દાખલો 10.4. નીચે દર્શાવેલ દરેક ક્રિયાને કારણે યંગના બે સ્લીટના પ્રયોગમાં વ્યતિકરણ સલાકાઓ ઉપર શું અસર થશે? એટલે આપણને એ થી એફ સુધી અલગ અલગ ક્રિયાઓ આપેલી છે અને દરેક ક્રિયાઓને કારણે વ્યતિકરણ સલાકાઓ ઉપર કઈ અસર થશે એ જોવાનું છે આપણે. પહેલું એ આપેલું છે સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે. એથી એફ સુધી છે આપણે અલગ અલગ પ્રશ્ન, એક પ્રશ્ન વાંચતા જશે અને એનો જવાબ છે એ મેળવતા જશે. હું યંગના પ્રયોગવાળી ખાલી વાત કરું સાદી, તો આપણી પાસે અહીંયા આવું હતું એસ એટલે ઉદ્ગમ, અથવા તો આને ઉદ્ગમનું માપ એવું કહીએ એસને. આ બાજુ બે સ્લીટ હતી, એક સ્લીટ S1 અને બીજી સ્લીટ અહીંયા હતી S2. આ અંતરને આપણે કેપિટલ એસ કહીએ.
આ સ્લીટથી પડદા વચ્ચેનું અંતર એને ડી કહીએ. અહીંયા કોઈ એક પડદો હતો આપણી પાસે, એટલે આ આપણે પડદો કહીએ. જોજો બરાબર. અને આ અંતર છે બે સ્લીટ વચ્ચેનું અંતર, S1 S2 વચ્ચેનું અંતર, એને કહું છું હું સ્મોલ ડી. આ રીતે આખો આપણો યંગના પ્રયોગ વિશેની વાત હતી. અને અહીંયા જે સલાકાઓ મળતી હતી, આ બધી સલાકાઓ આ રીતની આપણે મળતી હતી, પડદા ઉપર વ્યતિકરણ સલાકાઓ. હવે જોજો, આપણે પહેલા પ્રશ્નનો જવાબ મેળવીએ. સ્લીટ ધરાવતા સમતલથી, એટલે આ સ્લીટ ધરાવતું સમતલ, પડદાને દૂર ખસેડવામાં આવે, એટલે આ પડદો દૂર ખસેડવું એટલે શું બદલાશે? કેપિટલ ડી બદલાશે. પડદાને દૂર ખસેડી એટલે આ બાજુ લઈ જઈએ છીએ આપણે પડદાને, એટલે કેપિટલ ડી વધારીએ છીએ. તો આપણે જોવાનું છે શું ખરેખર, તો કે વ્યતિકરણ સલાકાઓ ઉપર શું અસર થશે. હવે બે ક્રમિક પ્રકાશિત કે અપ્રકાશિત સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર છે મારી પાસે. આ બીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી. હવે હું એ પ્રશ્નનો જવાબ મેળવું છું, જોજો બરાબર. હવે આ લેમડા અપોન ડી છે ને, એને થીટા પણ કહેવામાં આવે, કોણીય સ્થાનાંતર. આ યાદ રાખજો તમે, થીટા ઇઝ ઇક્વલ્સ ટુ લેમડા અપોન ડી, અને એને કહેવાય કોણીય સ્થાનાંતર. હવે આપણે તો શું કીધું છે ભાઈ, તો કે સ્લીટ ધરાવતા સમતલથી પડદાને દૂર ખસેડવામાં આવે એટલે ડી વધારવામાં આવે, તો બીટા પ્રપોઝનલ ડી થાય. હવે ડી વધે તો બીટા વધે, એટલે બે ક્રમિક સલાકાઓ વચ્ચેના અંતરમાં વધારો થશે. ડી વધશે એટલે બીટા વધશે. બીજા પ્રશ્નમાં જોઈએ આપણે. આ બીની અંદર જોજો, બીમાં શું આપેલું છે? આપેલા એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલીને બીજો નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ ઉદ્ગમ લેવામાં આવે. ફરી પાછું, બે ક્રમિક સલાકાઓ વચ્ચેના અંતરનું સૂત્ર લેમડા કેપિટલ ડી અપોન સ્મોલ ડી. આ બીટા પ્રપોઝનલ લેમડા. હવે લેમડા નાની તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ લેવામાં આવે, લેમડા નાનો થશે તો બીટા શું થશે? નાનો. એટલે અહીંયા લખી શકાય આ લેમડા નાનો તો બીટા નાનો. એનો મતલબ એમ કે તરંગ લંબાઈ નાની તો બીટા, એટલે બે ક્રમિક સલાકાઓ વચ્ચેનું અંતર કેવું થઈ જશે? નાનું થઈ જશે. એટલે આ થયો આપણા બી પ્રશ્નનો જવાબ. હવે આગળ મેળવીએ સી અને ડીમાં વધીએ આગળ ધીમે ધીમે. જોજો, હવે સીની અંદર શું કહે છે આપણે? બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે. એટલે હવે તમને ક્લિયર હોવું જોઈએ કે બે સ્લીટ વચ્ચેનું અંતર એટલે શું ભાઈ? તો કે તો સ્મોલ ડી. એટલે બે સ્લીટ વચ્ચેનું અંતર વધારીએ, સ્મોલ ડી વધારીએ તો બીટા ઉપર શું અસર થાય એ આપણે જોવાનું છે. તો અહીંયા લખી શકાય આ બીટા પ્રપોઝનલ 1 અપોન સ્મોલ ડી. હવે સ્મોલ ડી વધે, આ સ્મોલ ડી વધે તો બીટા શું થશે? ઘટે. કારણ કે છેદ મોટો થાય તો આનો જવાબ છે એ નાનો મળશે. એટલે ફરીથી સી વાળા પ્રશ્નના જવાબમાં બે સ્લીટ વચ્ચેનું અંતર વધારવામાં આવે તો બે ક્રમિક પ્રકાશિત સલાકાઓ માનો કેટલા દૂર હશે તેની બદલે આમ નજીક આવી જશે, એટલે એમની વચ્ચેનું અંતર છે એ ઘટવાનું છે. હવે જોઈએ ડીની અંદર. બે સ્લીટ ધરાવતા સમતલની નજીક ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે. હવે જોજો, આ સ્મોલ ડીમાં બે સ્લીટ ધરાવતા સમતલની નજીક, એટલે આ બે સ્લીટ ધરાવતું સમતલ છે. અહીંયા આ ઉદ્ગમ સ્લીટ છે એસ. ઉદ્ગમ સ્લીટને ખસેડવામાં આવે, એસને આ બાજુ આમ નજીક લઈ જાય છે, એટલે આ કેપિટલ એસ અંતર છે ને એ નાનું કરીએ છીએ. હવે એક શરત છે યંગના પ્રયોગની, આ પડદા ઉપર વ્યતિકરણ સલાકાઓ
સ્પષ્ટ દેખાય એના માટેની શરત આ રીતની છે, સ્મોલ એસ અપોન કેપિટલ એસ લેસ દેન લેમડા અપોન ડી થવું જોઈએ. જો આ શરત જળવાઈ રહે તો તમને અહીંયા પ્રકાશી વ્યતિકરણ શલાકાઓ છે એ સ્પષ્ટ રીતે દેખાય. હવે તમને તો એવું કીધું છે આ અંતર આમ ઘટે છે, નજીક લઈ જાય છીએ આપણે. હવે અંતર ઘટશે એટલે અહીંયા એસની કિંમત ઘટતી જશે એટલે આ બાજુની કિંમત તો કેવી થશે? મોટી બનતી જશે. તો એક સમય એવો આવશે કે ખરેખર આ કિંમત મોટી રહેવી જોઈએ અને આ નાની રહેવી જોઈએ. એની બદલે થશે શું? આ બાજુ કિંમત મોટી બનતી જશે, આના કરતાંય મોટી એક વખત બની જશે. ત્યારે આ શરતનું પાલન થશે નહીં. એટલે થશે શું? જોજો બરાબર. જેમ જેમ નજીક ખસેડતા જઈએ ને એમ એમ શલાકાઓ અસ્પષ્ટ થતી જાય. એક સમય એવો આવે કે આ શરતનું પાલન ન થાય. હવે શરતનું પાલન ન થાય ત્યારે તમને અહીંયા પડદા ઉપર દેખાતી શલાકાઓ અસ્પષ્ટ અથવા તો દેખાતી બંધ થઈ જશે. એટલે આ થશે તમારા ડી પ્રશ્નનો જવાબ. હવે ઈ પ્રશ્નમાં ફરીથી એમાંય આને અનુરૂપ જ છે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ વધારવામાં આવે. ઉદ્ગમ સ્લિટની પહોળાઈ એટલે ઉદ્ગમનું માપ આ છે, આ ઉદ્ગમ સ્લિટ છે. હવે એની પહોળાઈ વધારવામાં આવશે અથવા તો ઉદ્ગમ સ્લિટનું માપ વધારે તો ફરી પાછી આ જ શરતનું પાલન નહીં થાય. શરૂઆતમાં જેમ જેમ વધતી જશે ઉદ્ગમ સ્લિટની પહોળાઈઓ તેમ તેમ ઉદ્ગમ સ્લિટની પહોળાઈ જેમ જેમ વધતી જશે એમ શલાકાઓ અસ્પષ્ટ થતી જશે. જ્યારે આ શરતનું પાલન નહીં થાય ત્યારે વ્યતિકરણ શલાકાઓ દેખાતી બંધ થઈ જશે. તો એફમાં એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે. હવે જોજો ભાઈ, સફેદ પ્રકાશ છે ને એ જુદા જુદા ઘટક રંગોનો બનેલો. સામાન્ય રીતે આપણે કહીએ છીએ કે ભાઈ શ્વેત પ્રકાશ છે એ જુદા જુદા 7 ઘટક રંગોનો બનેલો. હવે જુદા જુદા ઘટક રંગોને કારણે અથવા તો જુદા જુદા ઘટક રંગો પડદા ઉપર જુદી જુદી રીતે સંપાત થતા હોય અને જે રીતે સંપાત થતા હોય એને અનુરૂપ શલાકાઓ મળતી હોય. સફેદ પ્રકાશના બધા જ ઘટક રંગોની શલાકાઓ અહીંયા વચ્ચેના ભાગમાં એક સાથે જ સંપાત થતી હોય એટલે મધ્યસ્થ ભાગે છે ને પ્રકાશિત શલાકાઓ તમને જોવા મળે. હવે વિનાશક વ્યતિકરણની શરત છે યંગના પ્રયોગની અંદર. ધારો કે હું અહીંયા કોઈ એક બિંદુ લઈ લઉં ને, પી બિંદુ લઈ લઉં આ જગ્યા ઉપર, જોજો બરાબર. તો પથ તફાવતનું સૂત્ર જોવું હોય ને મારે અહીંથી, તો કે આ S1P આ બાજુવાળો ભાગ છે S2P. તો પથ તફાવતનું સૂત્ર ખરેખર આવું થાય, S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ્સ ટુ 2n-1 λ/2. હવે λ/2ના સ્વરૂપમાં પથ તફાવત આવે એટલે વિનાશક વ્યતિકરણ થાય. મારે શું કરવાનું છે? એકરંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ ઉદ્ગમ લેવાનો છે. પહેલાં ધારો કે હું પી બિંદુએ લઉં, પછી આમ ઉપર જઈએ આપણે, ધારો કે ક્યુ બિંદુએ લઈએ, આમ દૂર જતા જઈએ, થોડાક વધારે દૂર જતા જઈએ. તો પી બિંદુએ લઉં ને તો શરૂઆતમાં આવું થશે, S2P માઇનસ S1P ઇઝ ઇક્વલ્સ ટુ λb/2. આ બી છે ને એ હું બ્લુ પ્રકાશ માટે વાપરું છું, વાદળી રંગના પ્રકાશ માટે. શું કામે? તો કે વાદળી રંગના પ્રકાશની તરંગ લંબાઈ નાની હશે એટલે આમ શરૂઆતમાં નાની તરંગ લંબાઈ આવશે, પછી જેમ જતા જાય દૂર એમ મોટી તરંગ લંબાઈઓ આવતી જાય. એટલે હવે શરૂઆતના ભાગમાં વાદળી રંગ માટે વિનાશક વ્યતિકરણ રચાય. વિનાશક વ્યતિકરણ રચાય એનો મતલબ એમ કે અહીંયા વાદળી રંગ ગેરહાજર હશે, તો હવે ત્યાં રાતો રંગ હાજર હશે. આપણે બેની જ કમ્પેરિઝન કરીએ અત્યારે. જેમ જેમ આગળ જઈએ, ધારો કે હું હવે ક્યુ બિંદુ પાસે જાઉં છું, S2Q માઇનસ S1Q ઇઝ ઇક્વલ્સ ટુ λr/2 થઈ જશે. એટલે ખરેખર ત્યાં રચાશે રાતા રંગ માટે વિનાશક વ્યતિકરણ, એટલે રાતો રંગ ગેરહાજર થઈ જશે. અને રાતો રંગ ગેરહાજર હશે તો ત્યાં જોવા મળશે વાદળી પ્રકાશ. તો હવે ખરેખર થશે શું
એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ વાપરવામાં આવે. એકરંગી એટલે કોઈ પણ એક જ કલરનો પ્રકાશ, લાલ હોય, લીલો હોય, પીળો હોય એ પ્રકાશ. સફેદ પ્રકાશ તો બધાનું સંયોજન છે. હવે જવાબ તમે આમ લખી શકશો, એકરંગી પ્રકાશને બદલે સફેદ પ્રકાશ વાપરવામાં આવે તો શું થશે? તો કે વચ્ચેના ભાગમાં મધ્યસ્થ પ્રકાશિત શલાકા મળશે. પછી જેમ જેમ દૂર જતા જઈએ એટલે કે આમ ઉપરના ભાગમાં અને નીચેના ભાગમાં રાતા રંગના પ્રકાશ જોવા મળશે, પ્રકાશિત શલાકાઓ. દૂર જઈએ એમ વાદળી રંગની પ્રકાશિત શલાકાઓ આપણને જોવા મળશે. કારણ તો કે ત્યાં વિનાશક વ્યતિકરણોની શરતો લાગુ પડશે અને વિનાશક વ્યતિકરણની શરત પ્રમાણે શરૂઆતના ભાગમાં બ્લુ રંગ ગેરહાજર હશે, દૂરના ભાગમાં રાતો રંગ ગેરહાજર હશે. એટલે આ થયો આપણા પ્રશ્ન એફનો જવાબ. એટલે તમારા એ થી એફ સુધીના બધા જવાબ છે કમ્પ્લીટ થઈ જાય. જોઈએ એના પછીનો ટોપિક વિવર્તન. જોજો આપણો આ તરંગ પ્રકાશશાસ્ત્રનો પાઠ 3 ભાગમાં વહેંચાયેલો છે. એક ભાગ છે વ્યતિકરણ, બીજો ભાગ છે વિવર્તન અને ત્રીજો ભાગ છે ધ્રુવીભવન. તો આપણે વ્યતિકરણવાળો પાર્ટ છે એ કમ્પ્લીટ કરી ગયા. હવે આપણે જોવાનું છે વિવર્તન. હવે ખરેખર વિવર્તન કોને કહેવામાં આવે? તો કે સાવ દેશી વાત કરીએ ને, વિવર્તન એટલે શું? તો કે પ્રકાશ છે એ અડચણની ધાર પાસેથી વાંકો વળે, અથવા તો તરંગો છે એ અડચણની ધાર પાસેથી વાંકા વળવાની જે ઘટના હોય ને એને વિવર્તન એવું કહેવામાં આવે. હવે વૈજ્ઞાનિક ભાષા પ્રમાણે વાત કરીએ ને તો વિવર્તનની વ્યાખ્યા આવી લખી શકાય: તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર એટલે વિવર્તન. ફરીથી, તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી અસર એટલે વિવર્તન. પહેલી વાત કરી હતી, અડચણની ધાર પાસેથી પ્રકાશનું વાંકું વળવું અથવા તો તરંગ અગ્રનું વાંકું વળવું એને વિવર્તન એવું કહેવામાં આવે. વિવર્તનની શોધ ગ્રીમાલ્ડી નામના સાયન્ટિસ્ટે કરેલી અને એના ઉપરથી વિવર્તન વિશે ઘણી બધી વાત આગળ થઈ. એમાં રિપલ ટેન્ક નામના એક વૈજ્ઞાનિકે વિવર્તનની અસર દર્શાવતો પ્રયોગ વર્ણવ્યો હતો. પ્રયોગ વિશે હું થોડીક વાત કરું, બેઝિક. રિપલ ટેન્કના પ્રયોગની અંદર શું છે? ધારો કે અહીંયા એક રેખીય ઉદ્ગમ તરીકે એક સળિયાને રાખે છે અથવા તો અહીંયાથી તરંગો ઉત્પન્ન કરે. પાણીથી ભરેલી ટેન્ક છે, અહીંયા મીણના 2 બ્લોક મૂકી દીધા અને મીણના 2 બ્લોક મૂકી અને સ્લીટ તૈયાર કરવામાં આવી. હવે અહીંયાથી જે તરંગો ઉત્પન્ન થયા પાણીની સપાટીની અંદર, એટલે આ તરંગો જેમ જેમ આમ આગળ વધશે એમ આ મીણના બ્લોકની સ્લીટ પાસે આવી જશે અને સ્લીટ પાસેથી આમ તરંગો વાંકા વળી અને આમ આગળ નીકળશે. તો આ જે વાંકા વળવાની ઘટના થઈને એને વિવર્તનની ઘટના કહેવામાં આવે. અથવા તો એવું કહી શકાય કે આ મીણના 2 બ્લોક વચ્ચેના ભાગમાંથી આનો મર્યાદિત ભાગ જ પસાર થશે. એટલે તરંગ અગ્રના મર્યાદિત ભાગથી નિપજતી જે અસર હોય એ અસરને કહેવામાં આવે છે વિવર્તન. આ રિપલ ટેન્ક નામના વૈજ્ઞાનિકે આખો પ્રયોગ કરેલો હતો અને એના ઉપરથી એને રિપલ ટેન્કનો પ્રયોગ એવું કહેવામાં આવે છે. તમારે આ કોર્સમાં વધારે ડિટેલ નથી રિપલ ટેન્કના પ્રયોગની, આ તમને ખાલી બેઝિક માહિતી માટે સમજી શકાય એવી વાત છે. વિવર્તન 2 પ્રકારના વિવર્તન છે. એક ફ્રેનલ વિવર્તન અને બીજું ફ્રોનહોફર વિવર્તન. જો આ સ્લીટનું અથવા તો ઉદ્ગમ છે અને અહીંયા સ્લીટ છે,
ધારો કે આ જગ્યા ઉપર એક સ્લીટ છે કોઈ પણ, અને અહીંયા પડદો છે. જો ઉદ્ગમ અને સ્લીટ વચ્ચેનું અંતર, આ ઉદ્ગમ, આ સ્લીટ, એમની વચ્ચેનું અંતર પરિમિત હોય તો એવું વિવર્તન હોય ને એને ફ્રેનલ વિવર્તન કહેવાય. બુકમાં તમને એક એવી રીતે આપ્યું છે કે ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા તરંગો ગોળાકાર હોય તો ઉત્પન્ન થતું વિવર્તન હોય ને અહીંયા એ ફ્રેનલ હોય. અને જો ઉદ્ગમ અનંત અંતરે હોય, એટલે ઉદ્ગમ આમ અનંત અંતરે હોય, બહુ દૂર અનંત અંતરે હોય, ફરીથી સ્લીટ અને ઉદ્ગમ વચ્ચેનું અનંત અંતર હોય તો ફ્રોનહોફર વિવર્તન કહેવામાં આવે છે. બીજા શબ્દમાં એવું કે સ્લીટના સમતલ ઉપર આપાત થતા તરંગ અગ્રો સમતલ તરંગ અગ્રો હોય તો ઉત્પન્ન થતું વિવર્તન છે એને ફ્રોનહોફર વિવર્તન એવું કહેવામાં આવે. હવે આગળ એક સાવ રોજબરોજ જોવા મળતો દાખલો આપણે લેવો છે વિવર્તન વિશેનો. તમે જોજો બરાબર, આવું બધાએ અનુભવેલું હોય. તમે ક્લાસરૂમની અંદર બેઠા હોય અને દરવાજો ખુલ્લો હોય, મારે આ ક્લાસરૂમમાંથી આગળ કોઈ વ્યક્તિ હોય, દરવાજાની આમ થોડોક દૂર રહેલો વ્યક્તિ હોય, તો એને મારે બોલાવવો હોય ને તો હું જોરથી અવાજ કરું ને તો તરત જ એ અવાજ એ વ્યક્તિને સંભળાઈ જશે અને એ વ્યક્તિ તરત ક્લાસરૂમની અંદર આવી જશે. પણ મારે ઊભા ઊભા એ વ્યક્તિને આમ દૂર ઊભો છે દરવાજાથી દૂર, અને અહીંયાથી ઊભા ઊભા જોવો છે તો હું જોઈ શકતો નથી. તો આવું શું કામ થાય છે? આપણે કેમ દૂર ઊભેલા વ્યક્તિને જોઈ શકતા નથી પણ આપણો અવાજ સાંભળી શકે છે? તો સિમ્પલ, તમારો જવાબ એવો જ હશે કે સર અવાજનું વિવર્તન વધારે થાય છે, એટલે અવાજ એટલે કે ધ્વનિના તરંગો છે આમ વાંકા વળીને વ્યક્તિ સુધી પહોંચી જાય છે, અને દ્રશ્ય પ્રકાશના તરંગો વાંકા વળીને વ્યક્તિ સુધી પહોંચતા નથી, એટલે આપણે એ વ્યક્તિને જોઈ શકતા નથી પણ આપણો અવાજ એ વ્યક્તિ સાંભળી શકે છે. વિવર્તનની ઘટના છે એ બધા જ પ્રકારના તરંગો, દ્રશ્ય તરંગો, ધ્વનિના તરંગો, અલગ અલગ પ્રકારના તરંગો, એ બધા જ પ્રકારના તરંગો સાથે વિવર્તનની ઘટના થતી હોય. વિવર્તનની ઘટનાનો આધાર λ/d ગુણોત્તર ઉપર છે. આ λ/d ગુણોત્તર જેમ મોટો એમ વિવર્તન વધારે, અને λ/d ગુણોત્તર જેમ નાનો એમ વિવર્તન ઓછું. જોજો, હું દ્રશ્ય પ્રકાશવાળી વાત કરી, ફરીથી વાત કરું, હું અહીંયા ઊભા આમ દૂર ઊભેલો દરવાજાની બહારની સાઈડ ઊભેલા વ્યક્તિને જોઈ નથી શકતો. એનું કારણ શું? તો કે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈ વિશે તમને ખ્યાલ છે. સામાન્ય રીતે સરેરાશ તરંગ લંબાઈ 6000 એંગસ્ટ્રોમ જેટલી લે, એટલે 6 × 10⁻⁷ મીટર. તમને ખ્યાલ છે દ્રશ્ય પ્રકાશની તરંગ લંબાઈનો વિસ્તાર આપણે કેટલો લઈએ છીએ? તો કે 4000 એંગસ્ટ્રોમથી 7000 એંગસ્ટ્રોમની આસપાસ. એવરેજ લઈએ ને સરેરાશ, તો સરેરાશ સામાન્ય રીતે કેટલી લે છે? 6 × 10⁻⁷ મીટર, એટલે કે 6000 એંગસ્ટ્રોમ. દરવાજાની પહોળાઈ છે ને, અહીંયા હું લખું છું આ λ આટલું લઈએ સામાન્ય રીતે. દરવાજાની પહોળાઈ નોર્મલી 1 મીટર જેટલી હોય. હવે દ્રશ્ય પ્રકાશ માટે આપણે વાત કરીએ છીએ, આ દ્રશ્ય પ્રકાશ, તો λ/d ગુણોત્તર લેવા જાઉં ને હું, તો આવો થઈ જશે 6 × 10⁻⁷, આટલો જ ગુણોત્તર આવી જશે. છેદમાં 1 છે, લખવાની કાંઈ જરૂર નથી. એટલે λ/d ગુણોત્તર ઘણો બધો નાનો મળશે. હવે મારે ધ્વનિ વિશેની વાત કરવી છે. ધ્વનિ તરંગો જોજો બરાબર, આ ધ્વનિ તરંગોની આવૃત્તિ છે ને એ 330 હર્ટ્ઝ જેટલી હોય, અને હવામાં ધ્વનિ તરંગોનો વેગ છે એ 330 મીટર/સેકન્ડ જેટલો હોય છે. હવે મારે સૂત્ર લખવું હોય ને તો v બરાબર આ f λ, તો લેમડાને સૂત્રનો કરતા બનાવું તો v/f, એટલે 330/330, એટલે લેમડાનો જવાબ મળશે 1 મીટર. હવે જોજો, ડી તો મારી પાસે 1 છે જ. હવે હું λ/d લઉં ને તો 1/1, એટલે જવાબ 1 મળશે. એટલે આ λ/d ધ્વનિ માટે મેળવેલો λ/d છે ને એ દ્રશ્ય પ્રકાશ માટે મેળવેલ λ/d કરતાં ઘણો બધો મોટો છે. ઘણો બધો મોટો છે એટલે એનો અર્થ શું થશે? તો કે ધ્વનિના તરંગોનું સારું એવું વિવર્તન થશે. એટલે આપણે દરવાજાની બહાર ઊભેલા વ્યક્તિને આપણો અવાજ આરામથી સંભળાઈ શકે
પણ દરવાજાની બહાર ઊભેલો અથવા તો આમ બહુ દૂર ઊભેલો વ્યક્તિ હોય ક્રોસમાં, એને આપણે જોવો હોય તો જોઈ શકતા નથી. એનું કારણ માત્ર આ જ કે દ્રશ્ય પ્રકાશના તરંગોનું વિવર્તન બહુ ઓછું થાય, સંભળાય છે. એનું કારણ તો કે ધ્વનિના તરંગોનું વિવર્તન ઘણું બધું વધારે થતું હોય. હવે આગળ આપણે જોવાનું છે વિવર્તનને કારણે અલગ અલગ ઇફેક્ટો, એક સ્લિટથી થતું વિવર્તન, એના અલગ અલગ ભાગો છે, એના વિશે આપણે આગળ સમજીએ.